નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના અનેક ગામોમાંથી દૂર દૂરથી ખેડૂતો ખાતર લેવા માટે દરરોજ સવારથી જ પહોંચે છે, પરંતુ પૂરતું ખાતર ન મળતા નિરાશ થઈને પરત ફરવાનો વારો આવે છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેમને સવારથી ટોકન આપવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો હોવાનું જણાવવામાં આવે છે અને બીજા દિવસે ફરી આવવા માટે કહેવામાં આવે છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે તેઓ સવારથી લાઇનમાં ઊભા રહી છે ત્યારે પણ તેમને ખાતર મળતું નથી, જ્યારે રાતોરાત ખાતરનો જથ્થો ક્યાં જાય છે તે અંગે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ખેડૂતોના કહેવા મુજબ જો સવારથી હાજર રહેલા ખેડૂતોને ખાતર મળતું નથી તો આખરે ખાતરનું વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી। હજારોની સંખ્યામાં ખેડૂતો દરરોજ ખાતર લેવા આવી છે, પરંતુ સવારથી સાંજ સુધી રાહ જોયા પછી પણ ઘણા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડી છે। ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્રની માંગ છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવામાં આવે, જેથી ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને તેમના પાકને કોઈ નુકસાન ન થાય। સંદેશ ફાસ્ટ ન્યૂઝ તંત્રી નરેશ સોલંકી સાથે રિપોર્ટર નટુ માયાવંશી। હું જંબુસર તાલુકાના મહાપુરા ગામનો વતની છું। મારું નામ મુન્ના ઠાકોર છે। અહીંયા આજે સવારના 6 વાગે ખેડૂતોની લાઈન પડી છે ખાતર માટે। સવારમાં ઉઠીને તરત ખેડૂત ખાધા પીધા વગર અહીંયા આવેલા છે અને આજે જેવા 6-7 વાગવા આવ્યા છે અને અહીંયા ખેડૂતોએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે ખાતર અમને ગોડાઉનની અંદર ફૂલ સ્ટોક છે ખાતરનો, અને આ જે વિક્રેતાઓ છે એ વિક્રેતાઓ અત્યારે અહીંયા તારું મારીને ભાગી ગયા છે। તો પછી એ વિક્રેતાઓ ભાગી કેમ ગયા છે? ખાતરનો સ્ટોક છે તો કયા એમના મરત્યા માટે એ લોકોએ ખાતર રાખ્યું છે? શું કામ રાખ્યું છે? અગાઉ અહીંયા ખાતર લેવા માટે લાઈન પડી હતી, એ ઘરે મારા કાકા મારા ફાધર ને બધા આવ્યા હતા। સવારના આવ્યા હતા, રાત્રે 8 વાગે એ લોકોને ટોકન આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો સવારમાં આવો તો તમને ખાતર મળી જશે, ખાતરનો સ્ટોક આપણી કને છે। સવારની અંદર એ લોકો આવ્યા ત્યાં કે તમે આ સ્ટોક પટી ગયો છે, તો રાતોરાત સ્ટોક કેવી રીતે પટી ગયો? જે ઘડી એમને તારું માર્યું તે ઘડી એની અંદર એ ગોડાઉનની અંદર ખાતર હતું, તો પછી એમને સવારમાં વિક્રેતા કરવાનું હતું, તો પછી રાત્રે એમને એમના કયા મરત્યાઓને એમને ખાતર આપી દીધું છે? કે ખરેખર આ ખાતર કઈ ક્યાં જાય છે? રાત્રે એ ખાતરને પગ આવે છે અને કોના ઘરે ઉપડી જાય છે? એ ખરેખર અહીંના લાગતા વળગતા અધિકારીએ અને તપાસ કરવી જોઈએ અને આવા ચોરોને જે લોકો લઈ જતા, જે લોકો વેચતા હોય, લેતા હોય, જે પણ કઈ કરતા હોય, જે પણ કારું કાંડ થતું હોય એમની સામે કડક ને કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અને જો આ લોકો ખરેખર વિક્રેતાઓ હોય, જો આની અંદર સંડોવાયેલા હોય તો એમને પણ કડક માં કડક સજા થવી જોઈએ અને એમનું લાયસન્સ રદ થવું જોઈએ અને કોઈ એવા સારા એવા વ્યક્તિને આ લાયસન્સ આપવું જોઈએ જેથી દરેક ખેડૂતના ઘરે ઘરે ખાતર પહોંચે। આ લોકો એવું કે એક ખેડૂતને 7 જ ગુણ આપવામાં આવે છે, જ્યારે આપણે જોઈએ છે કે ટેમ્પા તો બધા ફૂલ ને ફૂલ ભરેલા હોય છે, ટ્રેક્ટરો ભરે છે, ટેમ્પા ભરે છે, તો અમે જ્યારે લેવા આવ્યા છીએ તો એક જ ખાતર પર 7 જ ગુણ આપે છે। તો અહીંયા લાઈનની અંદર અમારી આગળ ઉભેલા હોય તો એવા તો 10-15 તો ઉભા નથી રહેતા કે 7 દિનો 70 ગુણો એ લોકો આપી દે છે। એટલે અહીંયા ખરેખર ખાતરનો કાળો બજાર થાય છે અને આ કાળા બજારને બંધ થવો જોઈએ, જરૂરી છે। આ લોકો કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ ખેડૂતોની છે। બીજું કે તમે ક્યાંથી આવ્યા અને શું કરવા માટે આવ્યા? અમે ત્યાં ખાતર ટંકારી બાગ જીનના કમ્પાઉન્ડમાં આવેલા છે ખાતર માટે। સવારના 6 વાગ્યાના આવેલા છે અને આ બધા આજુબાજુ ખેડૂતો છે, સવારના 6 વાગ્યાના બધા ભૂખ્યાના તરસા રહેલા છે, પાણી પીવાની વ્યવસ્થા નથી અને બધા લાઈનમાં ઉભા રાખ્યા, કોઈને ટોકન નહીં આલ્યું, કશું નહીં આલ્યું। કાલે લોકોને જે ખાતર વિતરણ થયું એમાં ટોકન આલેલું છે, હવે આજે જે લોકો એમને વિતરણ કર્યું અને બાકી એમને ટોકન આલી નહીં, લોકોએ માંગણી કરી ટોકનની, તો કે ભાઈ આજે તો ટોકન આપવાની કોઈને નહીં, હવે સોમવારે લેવા જાઓ। તો આ ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે કે જુઓ તમે કે ખાતા ખાવા કેટલી લાઈન લાગે છે, સવારના 6 વાગ્યાના લોકો આવીને ઉભા છે, ભૂખા તરસા રહ્યા છે અને ખાતર મળતું નહીં ને વિલા મોડે પાછા જવું પડે। તો ખેડૂત આજે ખેતી કેવી રીતે કરશે? આવા જો 3 દિવસ સુધી ધક્કા ખાશે તો એનું ભાડું, આવવા જવાનું ભાડું, એનો સમય અને ખેતીમાં વાપરવાનો સમય કેવી વાપરશે? ખેડૂતો બરબાદ થાય છે। આજે ભારત ખેતી પ્રધાન દેશ છે તો એમને ખાતરની ખાસ જરૂર છે, એમને ઉનાળામાં બી ખાતર આવ્યું નહીં, તો આજના સમયમાં તો ખેડૂતને આપવું જ જોઈએ। અને આજે તો આપણે અહીં ઉભા જોઈએ છે એમના ગોડાઉન ભરેલા છે, કેમ ગોડાઉન ભરેલા છે, કેમ ખાતર આપતા નહીં? એ લોકો તો ઓફિસ બંધ કરીને આવી ગયા, હવે ખાતર તો ગોડાઉનમાં ભરેલું છે, તો કયું કારણ
થી આપતા નથી. ખાતર ગોડાઉનમાં ભરેલું જ છે. તો એના માટે શું આપણે કરી શકીએ છીએ? અમે અહીંયા ઉભેલા જ છે અને આપણે આ સામે જોઈ શકીએ છીએ ગોડાઉન છે એ ભરેલું જ છે. તો ખેડૂતોને શું થશે? ખેડૂતો કઈ બધી આવી જિંદગી વિતાયા કરશે. ખેડૂતો તો આજે ખેડૂતે સરકારને મત આલીને તૂટી લાયા છે, ભાજપ સરકારને. આ તેનું રિઝલ્ટ આજે ખેડૂતો જોઈ શકે છે કે આજે ખેડૂતની કેવી પરિસ્થિતિ છે અને આનું ભવિષ્યમાં શું થશે એ આગળ ભવિષ્યનો વિચાર કરવા જેવો છે. અને શું કામ? હું ઉમરા ગામેથી આવેલો છું અને ખાતર માટે આવેલો છું. સવારના અહીંયા છે પણ ખાતર અત્યારે મળ્યું નથી એટલે આ લોકો દુકાન બંધ કરીને નાહી ગયા છે. હવે એમના માટે શું કરવું આપણે? એ કશું કહેતા નથી અમને અને ખાતર વેચે છે તો અમને જાણ બી નહીં કરતા. તો અમારે કેવી રીતે ખાતર મેળવવું? અને અત્યારે ગોડાઉનમાં બી ખાતર છે પણ ખાતર આપતા નથી. તમે જોયું ખરું કે ગોડાઉન? હા, જોયું છે, ખાતર છે ગોડાઉનમાં અને તમારો વિડીયો જોયો છે તે વિડીયોમાં જ બતાવે છે કે ગુણો છે ખાતરની. હું પૂર્વ ધારાસભ્ય શ્રી જંબુસર કિરણસિંહ મકવાણા આજ રોજ ખેડૂતોની વ્યથા સંભળાવું છું. યુરિયા ખાતરની ખૂબ જ અછત હોવાથી ઘણા બધાના ફોન આવી રહ્યા હતા. લોકોની યુનિયન જીન જંબુસરની અંદર અગાઉ પણ મેં ઇન્ટરવ્યૂ આપી અને ગાંધીનગર રજૂઆત કરી અને લોકોને ખાતર પૂરું પાડવા માટેનું ઉપરથી સૂચના આપવામાં આવી. પરંતુ હાલમાં પણ એવું એક પ્રસંગ બની ગયો છે કે ગઈ વખતે યુરિયા ખાતરની અંદર ખૂબ લાંબી લાઈન હતી. ઘણા ખેડૂતોને મળ્યું છે અને ઘણા ખેડૂતોને સાંજ પડતા 8-9 વાગે બધાને ટોકન આપવામાં આવ્યું ને એવું કીધું કે ખાતર હયાત છે, આવતીકાલે તમને મળશે. એવા જ એક બાકી ખેડૂતો હતા જેને ટોકન આપ્યું તો એ લોકો સવારે ટોકન લઈ અને બીજે દિવસે જ્યારે યુનિયન જીન જંબુસરમાં આવે છે ત્યારે જે તે સંચાલકો એવું કહેવા માંગે છે કે ભાઈ ખાતર તો પૂરું થઈ ગયું. તો મારી એક જ માંગણી છે સરકાર પાસે કે રાતોરાત આ ખાતર ગાયબ કઈ થયું એની ખરેખર ખેડૂતોના હિતની અંદર જો આ સરકાર માનતી હોય તો એની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે તે લાગતા ઓળખતા હોય એની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી મારી માંગ છે.